સુરતમાં કેન્સરગ્રસ્ત વિદ્યાર્થીએ ઉત્તીર્ણ પરિણામ મેળવી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. સુરતની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું ઝળહળતું પરિણામ સામે આવ્યું છે. ઉત્તરાયણના મોટા વરાછા ખાતે આવેલ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ વર્ષે પણ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 121 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તો 195 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા કેન્સરગ્રસ્ત વિદ્યાર્થીએ પણ ઉત્તીર્ણ પરિણામ મેળવી સૌને ચોંકાવી દીધા છે. ધોરણ 10માં અભ્યાસ કરતા ભાવિકે કેન્સરની બીમારીને માત આપી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી ભાવિક અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે. આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના એસએસસીના રિઝલ્ટમાં અમારી શાળા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 121 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 195 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજના રિઝલ્ટમાં આ શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100, વિજ્ઞાનમાં 100માંથી 100, સંસ્કૃતમાં 100માંથી 100, સમાજમાં 100માંથી 100 ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે. આજના રિઝલ્ટની અંદર કહીએ તો અમારો એક વિદ્યાર્થી ખુદ ભાવિક કરીને વિદ્યાર્થી 2023-24નો એ કેન્સરનું પેશન્ટ હતો, કારણ કે એમને બ્લડ કેન્સર હતું. આ વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યો ન હતો, પણ અમારા શિક્ષકોની ખૂબ મહેનત અને આચાર્યની હૂંફને કારણે એ વિદ્યાર્થી 2024-25માં ફરી પરીક્ષા આપવા માટે બેઠો, તૈયાર કર્યો, અને એ વિદ્યાર્થી ગણિત વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક મેળવ્યા અને A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયો. તો આની ઉપરથી એવું કહી શકાય કે માણસનો હોંસલો જો બુલંદ હોય તો સફળતા તો માણસ ગમે ત્યારે મેળવી શકે. એ અમારા ખુદ ભાવિક ઉપરથી આપણે સમજી શકાય તેવો આ સબ્જેક્ટ છે. જી, કેટલાક વિદ્યાર્થીઓ જે રીતે નાપાસ પણ થયા છે, તો એ વિદ્યાર્થીઓને શું? જો કોઈ પણ વિદ્યાર્થી નાપાસ થયા હોય તો એમાં એમને હારી જવાની જરૂર નથી. જેમ અમારો ભાવિક એમને કેન્સર ડિટેક્ટ થયો તે હારી નથી ગયો, પણ એને ફરી પાછો હોંસલો બુલંદ કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. કોઈ પણ વિદ્યાર્થી આ રાજ્યના, શહેરના કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વિષયમાં ફેલ થયા હોય તો આપણી પાસે ચાન્સ છે જ. ફરી તમે જૂન જુલાઈમાં પાછી પરીક્ષા આપીને પાસ થઈ શકો તેમ છો. અને એક વાત યાદ રાખવાની કે પરીક્ષામાં ફેલ થવાથી જિંદગી હારી શકાતી નથી, પરંતુ ફરી તૈયારી કરીએ, ફરી પરીક્ષા આપીએ અને ફરી પાછા વિજેતા થઈ અને મા બાપને અને સમાજને આપણે ઉદાહરણ પૂરું પાડી શકીએ. મારી બધા જ વિદ્યાર્થી વિનંતી છે કે કદાચ જો ફેલ થયા હોવ તો હારવાની જરૂર નથી, પછી તૈયારી કર્યો પાછી. સર, ઉત્તરોત્તર શાળાનું પરિણામ સારામાં સારું જ આવતું જાય છે, એનું શું કારણ હોય છે? શાળાનું પરિણામ 2016ની અંદર આ શાળા શરૂ થઈ, અમારું રિઝલ્ટ દર વર્ષે દિન પ્રતિદિન સારું બનતું જ જાય છે. એનું શ્રેય જો જતું હોય તો અમારા આચાર્યની મહેનત, શિક્ષકોનું ટાઈમ ટેબલ અને મહેનત મૂળ કારણભૂત છે એવું મારું 100% માનવું છે. 10મામાં જે કાંઈ પણ પરિણામ આવ્યું તે પરિણામ પાછળ આ સ્કૂલ, મારા વાલી, મારા મિત્રો બધાનો જ સહકાર રહ્યો છે. એમાં પણ આ સ્કૂલના શિક્ષકો જ્યારે પણ કોલ કરીએ ત્યારે તે જ મિનિટે આપણને સોલ્યુશન મળી જાય છે. શું બનવા માંગુ છો? IIT એન્જિનિયરિંગ. માતા પિતા શું કરે છે? પપ્પા મશીન ચલાવે છે, એમ્બ્રોઇડરી, અને માતા હાઉસવાઈફ. આજે જે આપણે આ લક્ષ્ય સુધી પહોંચ્યા છો, કેવી રીતની મહેનત કરી? મહેનત તો મેં જેટલી કરી તેટલી જ મારા શિક્ષકોએ પણ કરી છે, અને આ સ્કૂલનો પણ ખૂબ જ સારો સહકાર રહ્યો છે. આજે જે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે એનો શ્રેય કોને? મારી શાળા, મારા શિક્ષકો, મારા વાલી.